નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે સરકારે વધુ એક લાભ જાહેર કર્યો છે. હમણાં જ મળતી માહિતી અનુસાર સરકારે કર્મચારીઓને વધુ એક લાભ આપ્યો છે, જેમાં ભારત ટ્રેનોમાં મુસાફરી કરવાની મંજૂરી પણ આપી છે. સરકારે કર્મચારીઓને એલટીસી હેઠળ તેજસ વંદે ભારત ટ્રેનોમાં મુસાફરી કરવાની મંજૂરી આપી છે. સરકારે તેમના કર્મચારીઓને લીવ ટ્રાવેલ કન્સેશન એલટીસી હેઠળ તેજસ વંદે ભારત અને હમસફર ટ્રેનોમાં મુસાફરી કરવાની મંજૂરી આપી છે. કર્મચારી અને તાલીમ વિભાગ ડીઓપીટીને એલટીસી હેઠળ વિવિધ પ્રીમિયમ ટ્રેનોની સ્વીકાર્યતા અંગે વિવિધ કચેરીઓ વ્યક્તિઓ તરફથી અનેક સૂચનો મળ્યા બાદ આ પગલું લેવામાં આવી રહ્યું છે. મંગળવારના રોજ જારી કરાયેલા એક આદેશમાં ડીઓપીટીએ જણાવ્યું હતું કે આ વિભાગે ખર્ચ વિભાગ સાથે પરામર્શ કરીને આ બાબત પર વિચાર કર્યો છે અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે હાલની રાજધાની શતાબ્દી અને અન્ય ટ્રેનો ઉપરાંત હવે તેજસ ટ્રેનોને પણ એલટીસી હેઠળ સમાવવામાં આવે છે. સરકારી કર્મચારીઓને લાયકાત મુજબ એક્સપ્રેસ, વંદે ભારત એક્સપ્રેસ અને હમસફર એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરીની મંજૂરી આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. એલટીસીનો લાભ લેતા લાયક કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેઇડ રજા ઉપરાંત અન્ય મુસાફરી માટે ટિકિટનો ખર્ચ પણ પાછો આપવામાં આવે છે. ધન્યવાદ.